આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા બાપજી મહારાજ. આ સંઘ માથેનું એવું છત્ર, એવી છત હતી કે સંઘ નિશ્ચિતપણે અને નિશ્ચિંતપણે પોતાના તમામ ધ્યેયની અંદર અગ્રેસર બને અને એ ધ્યેયની અંદર જ્યાં જ્યાં વિઘ્નો આવવાની શક્યતા લાગે ત્યાં ત્યાં બાપજી મહારાજ, એમને મળેલી શક્તિઓ, એમની પવિત્રતા, એમની વાત્સલ્યની ધારા અને એમની અંદર રહેલી રચનાત્મકતા, આ બધાના કારણે શ્રી સંઘ હંમેશા એક નિરાતમાં રહેતો કે કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે એનો સામનો કરવામાં અથવા એમાંથી રસ્તો કાઢવામાં શ્રી સંઘ સફળ થશે. આવા આ બાપજી મહારાજનો દેહ વિલય થયો. જમાલપુર ખાતે એમના અગ્નિ સંસ્કારનો જે ભાગ જરૂરી હતો એ વિધિ વગેરેનો ભાગ પૂર્ણ થયો. આ બાજુ વિદ્યાશાળાની અંદર એ સમયે રાજનગરની અંદર બિરાજમાન રહેલા તમામ સમુદાયના તમામ સાધુ અને સાધ્વીજી ભગવંતો, આચાર્ય ભગવંતો, પન્યાસજી ભગવંતો અને તમામ શ્રમણી ભગવંતો એકઠા થયા પૂજ્યશ્રીના દેવવંદન માટે. ચતુર્વિધ સંઘની હાજરી વિદ્યાશાળાની અંદર ઉભરાવવા લાગી. આ એક આપણે ત્યાં ગૌરવશાળી પરંપરા છે કે કોઈ પણ ગુરુ ભગવંતના દેહ વિલય થાય, કાળધર્મ થાય, એ પછીથી તમામ ગુરુ ભગવંતો એમના જીવનના શુભતાના ગુણોના અને એમના શુભ કાર્યોના અનુમોદન સ્વરૂપે દેવવંદન કરે. આ એટલી બધી સરસ મજાની આ ધારા છે જીન શાસનની કે એને ક્યાંય કોઈ સમુદાયનો બાદ નથી નડતો. અને લૌકિક પરંપરામાં જ્યાં ફક્ત ને ફક્ત કોઈ ગુજરી જાય તો બેસણું જેવું રાખી અને વ્યવહાર પૂર્ણ કરવા માટે શું થયું હતું ને કેમ હતું ને બહુ સારા હતા, આવી જે વાતો અને એના દ્વારા કેટલાક એવા પ્રસંગો પણ થઈ જાય કે જે પ્રસંગો કર્મબંધના પણ કારણો બની શકે. આ આખી લૌકિક પરંપરાની સામે આ લોકોત્તર એવા પરમાત્માના શાસનની અંદર મહાપુરુષોની વિદાય પછીથી આ એક સુંદર મજાની પ્રક્રિયા મૂકવામાં આવી, જેમાં બધા જ મળી અને પરમાત્માના ગુણનું કીર્તન કરે, પરમાત્માની સંસ્તવના કરે દેવવંદન દ્વારા. પરમાત્મા અંતર્ગત ચતુર્વિધ સંઘની રક્ષા કરનારા અધિષ્ઠાયકો એમને પણ જાગૃત કરે અને ત્યારબાદ આખો સંઘ ભેગો થઈ અને ગુણાનુવાદ કરે. આ પરંપરા જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી ગુણ આધારિત જે પરમાત્માનું શાસન આપણને મળ્યું છે કે જેમાં મહત્તા ગુણની છે, એ શાસનની તમામ વ્યવસ્થાઓ સુદૃઢપણે ચાલતી જ રહેશે. અહીંયા વિદ્યાશાળાની અંદર આ જ દેવવંદન માટેની પ્રક્રિયા શરૂ થઈ. વડીલ સુરીવરોએ પૂજ્ય બાપજી મહારાજ સાહેબનો ટૂંકો ગુણાનુવાદ પણ કર્યો, હિત શિક્ષા આપી અને શ્રી સંઘને એક સમર્થ સાધક, સમર્થ નેતા અને સમર્થ સંઘ સ્થવિર આગેવાન એવા સુરી પુરંદરની ખોટ પડી છે એવા ઉદ્ગારો ઉચ્ચારી અને એમણે બાપજી મહારાજના ગુણોની પ્રશંસા કરતાં કરતાં બાપજી મહારાજના ગુણગાન હજી પણ આપણા સૌના હૃદયમાં ગાયે રાખીએ આપણે, અને બાપજી મહારાજ આપણા સૌના હૃદયમાં જીવંત રહે એવી સુંદર મજાની પ્રેરણા ત્યાંથી થઈ.
બધા જ શ્રાવકો જે અંતિમ યાત્રામાં જોડાયા હતા એ પણ ફરી પાછા ઉપાશ્રયે પધાર્યા. પૂજ્ય ગુરુ ભગવંતોની હાજરીમાં વડીલ સૂરી ભગવંતોએ માંગલિક સંભળાવ્યું અને એ વિદ્યાશાળાનો ઉપાશ્રય હવે લોકોને ખાવા દોડતો હોય એવું લાગ્યું. આટલી ચિક્કાર મેદની હોવા છતાં વિદ્યાશાળાનો ઉપાશ્રય જેમના દ્વારા શોભતો હતો, જેમની હાજરી એ જાણે વિદ્યાશાળા નામના દેહનો આત્મા હતો, એવા પૂજ્ય બાપજી મહારાજ વિના આ વિદ્યાશાળાનો ઉપાશ્રય એ હવે લોકોને અત્યંત 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 પીડાદાયક બનવા લાગ્યો. વિદ્યાશાળામાં તે ખૂણાઓમાં કે જ્યાં બાપજી મહારાજ બેસતા હતા, વિદ્યાશાળાનું એ ભોંયરું કે જ્યાં બાપજી મહારાજ સાધના કરવા બેસતા હતા, આ બધી જ જગ્યાઓ હવે લોકોને સૂની સૂની લાગવા લાગી. અને ત્યાંથી જ શરૂ થયો એક બીજો અધ્યાય, જે અધ્યાયની અંદર બાપજી મહારાજના 105 વર્ષના સુદીર્ઘ આયુષ્ય નિમિત્તે આ જગતની અંદર તેઓ જે શુભતા પ્રસરાવીને ગયા, એના અનુમોદન સ્વરૂપે મહોત્સવોના મંડાણ થયા. આપણને આશ્ચર્ય થાય એવી આ કદાચ ઘટના બને, કારણ કે આપણી અત્યારની સાયકોલોજી, ટેન્ડન્સી, હેબિટ અને આપણું બધાનું માનસિકતાનું સ્તર એ રીતનું જ લાગે આપણને કે કોઈ પણ પ્રસંગની પહેલાં મહોત્સવ હોય અને છેલ્લે દિવસે પ્રસંગ હોય. એટલે આપણે આવી રીતથી ટેવાયેલા છીએ. પણ જરાક બેક જઈએ તો આપણે જોઈએ કે જેટલા પણ તીર્થંકર પરમાત્માઓના કલ્યાણક વગેરે થયા, તે કલ્યાણકોની અંદર દેવો આવે, અહીંયા મહોત્સવ કરે અને પછીથી નંદીશ્વર દ્વીપ જઈ અને 28 મહોત્સવ કરે. આ એક અલગ ભૂમિકા છે. કઈ ભૂમિકા સાચી, કઈ ભૂમિકા ખોટી એવી કોઈ વાત જ નથી, કારણ કે બધું શુભ જ છે. પરંતુ આ પણ એક વિચારધારા છે કે જેમ પૂર્વ ભૂમિકા કોઈ પણ પ્રસંગ પહેલાં ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ હોવો જરૂરી છે પૂર્વ ભૂમિકા સ્વરૂપે, એ જ રીતે પરમાત્માના શાસનમાં એક તત્વ છે પશ્ચાત ભૂમિકા. સુકૃત કર્યા પછીથી સુકૃતના અનુમોદનની ભૂમિકા, જે સુકૃત કર્યા પછીથી જ થઈ શકે. અને એના દ્વારા જે પણ બંધ થયો છે શુભ બંધ, એ શુભ બંધના હવે શુભ અને શુદ્ધ અનુબંધ પડે એ માટેનો એક પક્ષપાતનો ભાવ, સુંદર મજાનો પક્ષ લેવાનો શુભતાનો, એનો ભાવ જાગૃત કરવા માટે પાછળથી મહોત્સવો થતા. આ પણ એક વિચારધારા છે જે દેવતાઓમાં તો છે જ, ભરત ક્ષેત્રમાં અત્યારે ઓછી બચી છે, પણ આ એક ધારા હતી આપણી પરંપરામાં કે પ્રસંગનો દિવસ એ છેલ્લો દિવસ ન હોય. પ્રસંગના દિવસ પછી પણ એના આનંદ સ્વરૂપે એ જે આપણે આનંદ મેળવ્યો હવે એ અંદર સ્થિર થાય એટલા માટે પણ કમસે કમ પ્રસંગ પછીના 1-2 દિવસ, કમસે કમ 3 દિવસ જેવો સમય લોકો શુભતાની અંદર ગાળતા, જેના કારણે સીધું ટ્રાન્સમિશન ન થઈ જાય. કોઈ માણસ અતિશય ગરમીમાંથી અતિશય ઠંડીમાં જાય ને તો એની તબિયત બગડે. એવી રીતે અતિશય શુભ ભાવમાં રહેલો જીવ ફટાકથી જો સંસારના કાર્યોમાં જોડાઈ જાય તો એનો બધો જ શુભ ભાવનો જે પુરુષાર્થ હતો એ અનુબંધ પાડવામાં કેટલો સક્ષમ બને એ પ્રશ્ન થઈ જાય. અને એટલે દેરાસરથી બહાર નીકળતા પણ પૂજા થયા પછીથી દેરાસરની બહાર હાથી જેવું એક સ્થળ હતું કે જ્યાં આપણે વિરામ લેતા અને સીધા સંસારના કાર્યમાં જોડાતા પહેલાં આપણે ત્યાં બેસી અને આરાધનાને મનમાં સ્થિર કરતા હતા. આજે પણ એ પરંપરા છે આપણી જિનાલયની ધારામાં. એટલે અહીંયા મહોત્સવના મંડાણ થયા. મુંબઈ, પાલિતાણા, સુરત, ખંભાત વગેરે અનેક શહેરોમાંથી તથા ગામોમાંથી તાર આવવા લાગ્યા. મહાત્માઓ જ્યાં જ્યાં બિરાજમાન હતા જે તે સમુદાયના, તે બધા જ મહાત્માઓ સંઘની સાથેની બેઠકો કરી ઠરાવો પસાર કરતા અને પૂજ્ય બાપજી મહારાજના જવાથી જે ખાલીપો સર્જાયો છે
એ ખાલીપાની અનુભૂતિ એ તમામ શ્રી સંઘોને પહોંચાડતા. ભક્તિ મહોત્સવો થવા લાગ્યા. ગુજરાત, સૌરાષ્ટ્ર, મદ્રાસ, પંજાબ, મેવાડ, મારવાડ, માળવા આ બધા રાજ્યો કે જ્યાં બાપજી મહારાજનું વિચરણ અને બાપજી મહારાજની ખ્યાતિ, બાપજી મહારાજનો ચાહક વર્ગ જબરદસ્ત રહ્યો હતો. એ બધા ક્ષેત્રોમાંથી આવા સમાચાર આવવા લાગ્યા કે જ્યાં બાપજી મહારાજ નિમિત્તેના મહોત્સવો, બાપજી મહારાજ નિમિત્તેના પ્રસંગો, ગુણાનુવાદની સભાઓ ઠેર ઠેર યોજાવા લાગી. પૂજ્યશ્રીએ જ્યાં અંતિમ શ્વાસ લીધો હતો વિદ્યાશાળામાં, ત્યાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયની અંદર વિવિધ રચનાપૂર્વકનો મોટો મહોત્સવ મંડાયો. રોજ અવનવી પૂજાઓ થવા લાગી. શ્રાવક શ્રાવિકાઓ જાતે આવી અને આ બધા મહોત્સવોની અંદર પોતાનું જોડાણ સુંદર મજાની રીતે કરતા. જેમની જે શક્તિ હોય એ રીતે આ સંઘના કાર્યમાં લોકો જોડાવા લાગ્યા અને બાપજી મહારાજને પોતાની શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ આપવા લાગ્યા. આજે આપણે સામૂહિક પ્રસંગોની અંદર બહુ રચ્યા પચ્યા રહીએ છીએ, જે બહુ સારી વાત છે. પરંતુ આ જે 100 વર્ષ પહેલાંની વાતો કેટલીક સાંભળવા મળે છે, 60-70 વર્ષ પહેલાંની, જેમાં સામૂહિક પ્રસંગો પણ દરેકના વ્યક્તિગત પ્રસંગો હતા. ફક્ત પૈસા આપીને લોકો છૂટા થઈ જતા હતા, અથવા સંઘના જે વડીલો હોય એ લોકો મેનેજમેન્ટ વગેરે કરતા હોય એ જ લોકો ફક્ત કાર્યરત રહેતા, એવું નહીં. સામૂહિકતા એ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતાની શક્તિ, પોતાની આવડત, પોતાનો સમય આ બધું જ સમર્પિત કરે. સામૂહિક એ નથી કે જેમાં કેટલાક લોકો કામ કરે ને બીજા બધા આવીને દર્શન કરીને વયા જાય. એ કઈ રીતે ગણાશે? પણ આ પરંપરા અત્યારે ધીરે ધીરે જ્યારે ધનનું મહત્ત્વ આપણે ત્યાં વધવા લાગ્યું છે, એટલે લોકો પૈસા આપીને છૂટી જવા લાગ્યા. 60-70 વર્ષ પહેલાંની આ ઘટનાઓ વાંચીએ તો આપણને બહુ આનંદ થાય કે મહત્ત્વતા સંઘના દરેક સભ્યની હતી. એ કોઈ પણ દાન આપી શકે, ધનનું પણ, સમયનું પણ, શક્તિનું પણ, આવડતનું પણ, અને આપતા. એ રીતની બહુ મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાશાળાની અંદર મહાપૂજા વગેરેનો ઠાઠ રોજ જામવા લાગ્યો. એના કારણે મોટી સંખ્યામાં સાધુ સાધ્વી ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહેવા લાગ્યા. ભક્તિનો એવો માહોલ જમવા લાગ્યો કે જેના કારણે રોજ પરમાત્માની ભવ્યાતિભવ્ય આંગીઓ થતી. અનેક સમુદાયના પદસ્થો, પૂજ્યો આદિ એકત્ર થતા. વિરાટ ગુણાનુવાદ સભા યોજાય રોજ સ્વયંભૂ. એ સમયે વોટ્સએપ પણ ન હતા, મોબાઈલ પણ ન હતા, અને તેમ છતાં પણ આ બધી સભાઓ રોજ પોતાની મેળે જોડાવા લાગી. કારણ કે બાપજી મહારાજ પ્રત્યેની લાગણીઓ એ લોકોની અંદર એટલી ઠાંસીને ભરી હતી કે લોકોને એવું લાગવા લાગ્યું કે હવે થોડું તો હળવા થઈએ. આ જે વિયોગ છે દાદાનો, બાપજીનો, એ વિયોગને થોડો પણ શાંત કરવા માટે કંઈક ને કંઈક બાપજીની ભક્તિ અમારે કરવી છે, બાપજી નિમિત્તે ભક્તિ અમારે કરવી છે. અને એના કારણે ઠેર ઠેર ગુણાનુવાદ સભાઓ રાજનગરના અલગ અલગ સંઘોની અંદર, અલગ અલગ જગ્યાઓએ પણ થવા લાગી. આજે આ સંઘમાં ગુણાનુવાદ, કાલે આ સંઘમાં ગુણાનુવાદ સભા, અને લોકો પણ પોતાના સંઘ પૂરતા મર્યાદિત ન રહેતા અલગ અલગ મુખેથી, અલગ અલગ પદ્ધતિ, અલગ અલગ શૈલીથી બાપજીને સાંભળવા માટે ઠેર ઠેર ફરવા લાગ્યા. એમના સંયમ જીવન, એમની શાસન પ્રભાવનાના કાર્યો, એમનો વાત્સલ્ય, એમના થકી દીક્ષિત થયેલા 1200 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતોમાંના જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતો, અને જેમણે એમના ઉપકારોને, એમના અસ્તિત્વને સંવેદ્યું છે, તે સાધુ સાધ્વીજી ભગવંતો પોતાની શક્તિઓ વડે બાપજીને ખરા અર્થમાં શ્રી સંઘની વચ્ચે મૂકવાનું કાર્ય કરવા લાગ્યા. અને પછીથી તો દરેક વાર્ષિક તિથિએ સંઘ અને સમુદાયના પૂજ્યો અનેક જગ્યાઓએ ઉત્સવ અને મહોત્સવ મંડાવી અને ગુણાનુવાદ કરી અને બાપજીને અહોભાવના સુમન આજે પણ અર્પે છે. હા, એટલું ચોક્કસ લાગે કે આજે બહુ મોટા પાયે આપણે લોકો આ બધા મહાપુરુષોને પણ થોડે ઘણે અંશે
વિસરતા ગયા છીએ. શાસન સમ્રાટ બાપજી મહારાજ, બુદ્ધિસાગર મહારાજ, કિશોરસુરી મહારાજ સાહેબ, નીતિસુરી મહારાજ સાહેબ, આ બધા ગુરુ ભગવંતોની તિથિઓ આપણામાંથી કેટલા જણને યાદ હશે? આ બધા ગુરુ ભગવંતોની નામની પાછળ જે ગુણાવલીઓ ગાવી જોઈએ, આવા ઉત્તમ જીવન જીવીને એ લોકો ગયા, એ વાતોને આપણે ક્યારે સંવેદી, ક્યારે ચિંતનની ધારામાં લીધી, ક્યારે આપણા પાઠશાળામાં વગેરેમાં આપણે આ ઉજ્જવળ પરંપરાનો ઇતિહાસ સમજાવ્યો? આ એક જે આપણો પ્રયત્ન છે અત્યારે આજની ધર્મકથાના માધ્યમે, એ પ્રયત્ન છે ને આવા ભાવથી પ્રેરિત છે કે આપણે સૌથી પહેલાં પાઠ પરંપરા લીધી અને પૂર્વના બહુ વર્ષો પહેલાં થયેલા આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, એ બધાના જીવનની ઉત્તમતાને આપણે પોંખી. આ જે અત્યારે પ્રયાસ છે કે આપણા તમામ સમુદાયો, 17-18 સમુદાયો જે પણ અત્યારે વિદ્યમાન છે, એ બધા જ સમુદાયના આદ્ય પુરુષો, જેમના નામે અત્યારે સમુદાયો ચાલે છે, એમને તો કમસે કમ આપણે આવતી જનરેશન સુધી એવી રીતે પહોંચાડીએ કે એ લોકો એવું વિચારી શકે કે અચ્છા, હજી 60-70 વર્ષ પહેલાં આવા ઉત્તમ જીવન જીવનારા થઈ ગયા, તો આ તો અમારું ગૌરવ છે. અને એમના આલંબન લઈ અને આજે પણ શુભતાવાળું જીવન જીવવું શક્ય છે એવું એમના મનમાં ઠસાતું જાય. અને આ સમુદાયોની જે પરંપરા આપણને મળી છે કે જે બહુ ઉત્તમ છે, એ સમુદાયોની પરંપરાને બહુ શુભતાથી સંવેદી અને તે સમુદાયના નાયકોને આપણે માન આપીએ. હું કયા સમુદાયને માનું છું એ મહત્ત્વનું નથી. પરમાત્માના શાસનને કયા કયા સમુદાય માન્ય છે એ બધાને માનવું એ મારી માટે મહત્ત્વનું છે. એવું બની શકે કે મારી મા એક જ હોય, બરાબર છે, પણ મારી માસી તો ઘણી બધી હોઈ શકે. અને માસી પ્રત્યેનો સદભાવ અકબંધ હોવો જ જોઈએ. એ રીતે તમામ ગુરુ ભગવંતોને આપણે જાણવા, સમજવા, પોંખવા અને એમના ગુણાનુવાદ કરવા છે. એનો આ એક પ્રયાસ છે આ ધર્મકથા દ્વારા, કે જેમાં આપણે આ બધા ગુરુ ભગવંતોના જીવનના ઉત્તમ પાત્રો, ઉત્તમ પાસાઓને આપણે સ્પર્શવાનો યત્ન કરીએ છીએ. એટલે ગુણાનુવાદ દર વાર્ષિક તિથિએ જ્યારે જ્યાં થતા હોય ત્યાં શ્રી સંઘના દરેક સભ્યોનું જોડાવવું એ અતિ આવશ્યક છે. પછી એ કયા સમુદાયના ગુરુ ભગવંત છે એ જોયા વગર ગુણાનુવાદ શ્રી સંઘના પ્લેટફોર્મ પર થવા જોઈએ. પ્રભાવ અને પ્રતાપ કોનો? તો કે બાપજી મહારાજનો. સૂર્યસમ તેજસ્વીતા અને વાત્સલ્યની વર્ષા ચંદ્રસમ, આ બે ઘટનાઓનું એક સાથે હોવાપણું એટલે બાપજી મહારાજ. પૂર્ણિમાના ચંદ્ર જેવું ભીમ અને કાંત ગુણનું એક અજોડ ગુણનું સંયોગ, ગુણનું સંમિલન એટલે બાપજી મહારાજ. આવા અનેક ગુણોને ભોગવી શતાબ્દીથી અધિક આયુષ્ય આ જગત ઉપર વિતાવી અને ભવ્ય જીવોનો યોગક્ષેમ કરી અને પરોપકારી આ ગુરુદેવ આ જગતમાંથી વિહાર કરીને ગયા. રાજનગર જમાલપુર ખાતે પૂજ્યશ્રીની અગ્નિ સંસ્કાર ભૂમિ ઉપર આજે પણ જ્યોતિર્મય સમાધિધામ પોતાની પવિત્ર આભા પ્રસરાવી રહ્યું છે. દર ગુરુવારે આ જમાલપુરના ગુરુ મંદિરની અંદર સંખ્યાબંધ ભાવિકો આજે પણ આટલા વર્ષે 60-65 વર્ષે દર્શનનો લાભ લેવા માટે દર ગુરુવારે આવે. પ્રત્યક્ષ ગુરુ પ્રસાદની અને ગુરુ પ્રાપ્તિની જાણે અનુભૂતિ કરતા હોય એવા આનંદપૂર્વક બાપજી મહારાજને અનુભવે. આ જમાલપુરના ગુરુ મંદિરના ચોકીદારોએ ઘણી બધી વાર આવી વસ્તુઓ શેર કરી છે કે રાત્રિના સમયે પણ અમે અહીંયા ક્યારેક કોઈક વૃદ્ધ સાધુ પુરુષને જોયા છે કે જે થોડા ઝૂકી ગયા હોય અને આમ નમીને ચાલતા હોય, પણ અમે જોવા જઈએ કે કોણ છે ત્યાં એ અદૃશ્ય થઈ જાય છે. એ બતાવે છે
કે બાપજી મહારાજ હજી પણ જીવંત છે અને આ ગુરુ તત્વ એ ક્યારેય પણ મૃત્યુ પામતું નથી. આવા આ બાપજી મહારાજના ગુરુમૂર્તિના હજી પણ કેટલાક એવા સ્થાનો કે જે સ્થાનો ખરેખર આ જગતની અંદર આપણી માટે એક અજાયબી લાગે, એવા કેટલાક સ્થાનોની વાત અને બાપજી મહારાજના આખા ચરિત્રના સમાપન દ્વારા આપણે આ આખા ચરિત્રના ગુણ કીર્તન દ્વારા શું મેળવવું છે, એવી શુભ મજાની અભિલાષાઓની વાત આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.